ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તો પ્રશ્નોપનિષદનો આ છઠ્ઠો પ્રશ્ન છે. સુકેશા ભારદ્વાજ 16 કળાવાળા પુરુષ વિષયક પ્રશ્ન પૂછે છે. 16 કળાવાળો પુરુષ ક્વ અસૌ 16 કલ પુરુષ. આ 16 કળાવાળો પુરુષ વિશે એને કોસલ દેશના રાજકુમારે પૂછ્યું હતું અને સુકેશા ભારદ્વાજે ક્લિયરલી પોતાનું જે અજ્ઞાન છે એને રજૂ કર્યું કે હું ખરેખર જાણતો નથી. તો હવે પીપલાદ ઋષિને 16 કળાવાળા પુરુષ વિશે પ્રશ્ન પૂછે છે. 16 કળાવાળો પુરુષ કોણ છે અને ક્યાં રહે છે? ક્વ અસૌ, કોઈ પણ વસ્તુ એટલે ક્યાં, એ પ્રશ્ન કે એની જિજ્ઞાસા ક્યારે થાય? જ્યારે આપણને એ કોણ છે એવી ખબર હોય. તો આ પ્રમાણે એની પોતાની જિજ્ઞાસા રજૂ કરે છે. 16 કળાવાળો પુરુષ કોણ છે અને એ ક્યાં રહે છે? આપણે અહીંયા કળા, ઓકે, કળા શબ્દનો જે અર્થ છે સંદર્ભ પ્રમાણે જુદો જુદો થતો હોય. અહીંયા કળા એટલે ઉપાધિ અથવા તો સૂક્ષ્મ શરીર, એવો અત્યારે આ સંદર્ભમાં સમજવાનો છે. સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ અથવા એને કળા કહેવાય. જનરલી આત્મા બ્રહ્મ જે છે એ નિષ્કળ છે એવું આપણે, નિષ્કળ છે, નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક, નિષ્કળ વગેરે એના સ્વરૂપ લક્ષણો અનેક શ્રુતિઓમાં આપણને એટલે એનો પરિચય છે. તો નિષ્કળ એટલે અખંડ પણ થાય. જ્યાં કળા નથી એટલે કે ખંડ નથી, તો એને પણ આ કળા શબ્દનો અર્થ છે. તો અહીંયા કળા એટલે આપણે સમજવાનું છે સૂક્ષ્મ શરીર અથવા તો કોઈક ઉપાધિ કે જેના લીધે અખંડ તત્વ પણ અનેક ખંડોમાં વિભક્ત થઈ ગયેલું હોય એવું જણાય. જેમ કે ઘડાનું સર્જન થાય ત્યારે આકાશ એક ઘડામાં સીમિત એવા ઘટાકાશ રૂપે પણ જણાય, એટલે કે ઔપાધિક રૂપે ખંડિત થઈ ગયેલું જણાય. અનેક ઘડાઓ હોય તો જેમ ઘટ અનેક ઘટરૂપી કળાઓને લીધે અખંડ આકાશ અનેક અરિચ્છિન્ન ઘટાકાશમાં વિભક્ત થઈ ગયેલું જણાય છે. તો એવી રીતે અહીંયા 16 કળાઓ વગેરે જે છે સમષ્ટિ વ્યષ્ટિ બધી જ સમજી લેવાની. 16 ઉપાધિઓ આપણા વ્યક્તિત્વના જે અંશ છે, સ્તર છે, એને કળા કહેવામાં આવેલી છે. તો એ 16 કળાવાળો પુરુષ ક્યાં છે? હવે પ્રશ્ન આપણને પોતાને પણ થવો જોઈએ. આપણે થોડીક વિચારણા ગયા ક્લાસમાં કરી હતી કે જગતના મૂળ વિષયક પ્રશ્ન છે. મૂળ એટલે સ્વરૂપ. તો જગતનું મૂળ શું છે? એટલે કે જગતનું આવું મૂળભૂત સારભૂત તત્વ શું છે?
તો મૂળને જાણવાની ઈચ્છા કેમ છે સુકેશા ભારદ્વાજને, એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે મૂળને જાણવાની ઈચ્છા આપણને છે ખરી. એટલે સ્વાભાવિક ઈચ્છા આપણને પણ જગતના મૂળને જાણવાની છે જ. એ ઈચ્છાને આપણે ઓળખવાની છે કે હા, ખરેખર મારામાં સ્વાભાવિક રીતે જ આ જગતના મારા જેને હું મારું આ વ્યક્તિત્વ કહું છું એના મૂળને જાણવાની ઈચ્છા છે જ. એ પ્રગટ થતી નથી, અથવા તો એને આપણે ઓળખતા નથી. પ્રગટ તો છે જ, આપણે મૂળને જ શોધી રહ્યા છીએ જાગ્રતમાં પણ. તો એ આપણે આપણી સ્વાભાવિક ઈચ્છાને ઓળખવાની છે. મૂળ અથવા તો સ્વરૂપ એટલે શું? તો જગતનું મૂળ એટલે જેમ કઠોપનિષદમાં ગઈકાલે સ્વામીજીએ કીધું, સા કાષ્ઠા સા પરાગતિ. તો પરાગતિ અથવા તો પરમ અયન છે, પરમ ગતિ છે એટલે ગંતવ્ય. અંતિમ ગંતવ્ય સ્થાન શું છે આપણું? અંતિમ ગંતવ્ય તત્વ કે જેને જાણવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, કે જેમાં જઈને અથવા તો જેને પ્રાપ્ત કરીને સંપૂર્ણપણે નિરાંત અનુભવીએ આપણે, એ જગતનું મૂળ છે. સંપૂર્ણ જગત જેમાં જઈને નિરાંત અનુભવે, નિશ્ચિંતપણે રાહત અનુભવે, એ મૂળ વિષયક આ પ્રશ્ન છે. તો અને અહીંયા આખો સુંદર રીતે સમીકરણ પૂરું કરવામાં આવશે કે આ જગતનું મૂળ પરમાત્મા છે, અને એ પરમાત્મા બીજા મંત્રમાં કીધું એ પ્રમાણે ઇહૈવ અંતઃશરીરે, આપણા હૃદયાકાશમાં જ હું સ્વરૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે જ એની ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિને ઓળખવાની છે. તો આ પ્રમાણે આખો સ્ટ્રક્ચર છે છઠ્ઠા પ્રશ્નનું, કે જેને પામવાની સ્વાભાવિક ઝંખના આપણામાં છે જ, એ ઝંખનાને ઓળખવાની છે સૌથી પહેલાં. અને એ કે જે ઝંખનાનો વિષય છે એ મારાથી ક્યાંય જુદો નથી, પરોક્ષ નથી, તટસ્થ નથી, હું સ્વરૂપે જ મને પ્રાપ્ત છે. એ વસ્તુ જગતનું અધિષ્ઠાન જે છે એ હું સ્વરૂપે જ સાચી રીતે, યથાર્થ રીતે ઉપલબ્ધ છે, અને એ પ્રમાણે એને ઓળખવાનું છે. તો જગતનું મૂળ જ્યારે આપણે એના શ્રુતિ પાસેથી લક્ષણો જાણવાનો પ્રયત્ન કરીએ, તો જગતનું મૂળ એટલે શું? તો કે જે સૌથી વધારે સૂક્ષ્મ છે, સૌથી વધારે વ્યાપક છે, સૌથી વધારે આંતર છે, બધાની અંદર રહેલું છે, અંતરતમ છે. તો સૂક્ષ્મતાની, વ્યાપકતાની, અંતરતાની પરાકાષ્ઠા. જેમ કે આપણે વિચાર કર્યો તો વૈજ્ઞાનિકો પણ આ જગતના મૂળભૂત તત્વને શોધવાનો પ્રયત્ન કરે છે. અણુઓને ભેદીને પરમાણુમાં જાય, પરમાણુને ભેદીને આમાં જાય, બધું વૈજ્ઞાનિકો પોતાની રીતે, પોતાના જે પ્રાયોગિક સાધનો છે એના વડે મૂળને શોધવાનો પ્રયત્ન કરે છે. કે મૂળને જાણી લઈશું ને તો આપણા બધા સમીકરણો ઉકેલાઈ જશે. કે જગતના બધા અનુભવો જે આપણને થઈ રહ્યા છે એને આપણે સમજી લઈશું. તો વૈજ્ઞાનિકોનો જે પ્રયત્ન છે એ આપણે આપણી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કે મૂળને જાણવું મારા માટે કેમ સૌથી વધારે અગત્યનું છે. આપણે વિચાર કર્યો તો મૂળ જે છે ને એ નિરુપાધિક છે, નિર્વિશેષ સ્વરૂપ છે. જ્યાં સુધી સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને, સુવર્ણને એના મૂળ સ્વરૂપે જાણી ન લેવામાં આવે ત્યાં સુધી સુવર્ણના જ સોપાધિક રૂપોથી આપણને અનેકવિધ પ્રકારની લાગણીઓ જન્મે છે. સુખી, દુઃખી વગેરે, ટૂંકમાં અનેકવિધ પ્રકારની લાગણીઓ જન્મે છે, અને એ લાગણીઓથી જ આપણે સ્વસ્થ હોતા નથી. જો સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને જાણી લેવામાં આવે તો એના દરેક સોપાધિક રૂપ સાથે આપણે સંવાદિત રહી શકીએ. એટલે મૂળને જાણવું એટલા માટે અગત્યનું છે કારણ કે મૂળ એ સૂક્ષ્મ, વ્યાપક, આંતરતા અને પ્રત્યેકતાની અંતિમ અવધિ છે કે જ્યાં કોઈ ઉપાધિ નથી, કોઈ વિશેષતા નથી, કોઈ ભેદભાવ નથી. અત્યંત સરળ વસ્તુ છે આ મૂળ. આપણા બધાનું અને જગતનું મૂળ આવું છે કે જેનાથી કોઈ વસ્તુ જરા પણ જુદી નથી. એટલે જે બધામાં એક અને સમાન રૂપે વ્યાપ્ત છે, એની કોઈ વિશેષતા નથી, એનો કોઈ ગુણધર્મ નથી, એમાં કોઈ વિભાગ નથી, એમાં કોઈ પક્ષપાત નથી,
એટલું અત્યંત સરળ છે એ મૂળ, અને માટે મૂળને જાણવું આપણા માટે એ મૂળ સ્વરૂપે જ બની રહેવાની આપણી સ્વાભાવિક ઝંખના છે, ઈચ્છા છે. તો આપણે આ પ્રમાણે આપણી ઈચ્છાને આપણી શોધ એ મૂળમાં જ પર્યવસાન પામે છે. આપણે જે આનંદને શોધી રહ્યા છીએ, જે શાંતિને શોધી રહ્યા છીએ, જે સલામતીને શોધી રહ્યા છીએ, એ હકીકતમાં આ મૂળમાં રહેલી છે, અથવા તો મૂળ જ સુખ શાંતિ સલામતીનું એબન્ડન્ટ સ્વરૂપ છે. પૂર્ણપણે સુખ શાંતિ સલામતી આ મૂળમાં રહેલી છે, અને માટે આપણે મૂળને જ શોધી રહ્યા છીએ, અથવા તો સુખ શાંતિ સલામતીના એક અધિષ્ઠાનને શોધી રહ્યા છીએ કે જેમાં નિશ્ચિતપણે એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય જ. તો આવું આ જગતનું મૂળ છે પરમાત્મા, અને એને જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. જેથી પરમાત્માના આ સોપાધિક રૂપ, જગત પણ સોપાધિક રૂપ છે, જીવો પણ સોપાધિક જ છે, અને હું જેને મારું વ્યક્તિત્વ કહું છું એ પણ એ ચૈતન્યનું સોપાધિક રૂપ જ છે. હું મારી સાથે જ સ્વસ્થ નથી, સ્વીકૃત નથી, અને માટે જ આ જગત સાથે સ્વસ્થ રહી શકતો નથી. તો મૂળને જાણી લઈએ ને તો સંપૂર્ણ સ્વસ્થતા, સંપૂર્ણ સંવાદિતા એના પૂર્ણ મેજરમાં આપણને પ્રાપ્ત થાય છે. પછી જગતના કોઈ પણ સોપાધિક રૂપોથી આપણે વિચલિત થઈ શકતા નથી. જ્ઞાની નિરુપાધિક સ્વરૂપને જાણી લે છે તત્વના, તત્વજ્ઞાન જેને કહેવાય છે. તત્વજ્ઞાન શબ્દ બહુ ફેમિલિયર છે, પણ તત્વજ્ઞાન એટલે શું? તત્વને એના નિરુપાધિક સ્વરૂપે જાણી લેવું, એને તત્વજ્ઞાન કહેવાય. સુવર્ણને કોઈક નામરૂપની વિશેષતાના અધ્યારોપ વગરનું જાણવું, એને નિરુપાધિક સુવર્ણને જાણવું કહેવાય. તો એ પ્રમાણે તો એના જાણી લઈએ તો બધા સોપાધિક રૂપો સાથે આપણે સંવાદિત થઈ શકીએ છીએ. એટલે મૂળ વિના ક્યાંય આપણને શાંતિ મળે એમ નથી. અને સમજવાનું એ છે કે મૂળ તરફ જ સર્વની ગતિ થઈ રહી છે. પાણીને ગરમ કરીએ તો તરત જ પાણી પછી ઉભરો લાવીને ઓલો ગેસ જે ગેસ ઉપર મૂક્યું હોય એ ગેસને ઓલવવાનો પ્રયત્ન કરે. એટલે કે પોતાના મૂળ સ્વભાવથી જ્યારે વિખૂટા પડેલા હોઈએ ત્યારે એ ફરીથી પોતાના મૂળ સ્વભાવને જ પ્રાપ્ત થવાનો પ્રયત્ન કરતું હોય છે. આ સ્વાભાવિક બધામાં ઝંખના ભગવાને મૂકેલી જ છે. એટલે માટીનું કોઈ પણ પથ્થર કે ગમે તે વસ્તુ આપણે ઉપર ઉછાળીએ તો કેવી ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે, પરંતુ જ્યાં હતી ને ત્યાં જ આવવાનો એ પાછો પ્રયત્ન જાતે જ કરતું હોય છે. તો મૂળ તરફની ગતિ સૌની સ્વાભાવિક છે. આપણે સુખ શાંતિ સલામતીને શોધી રહ્યા છીએ એ આપણી હકીકતમાં સ્વાભાવિક ઈચ્છા છે, અને એ આપણો હક છે કે આપણે એવી પૂર્ણ નિરાતને શોધીએ છીએ કે જ્યાં જઈને કંઈ જ આપણને વિભક્ત પડેલા હોઈએ ને એ લાગણીથી છૂટવા માગીએ છીએ. બધામાં જે સમાન રૂપે રહેલું છે એને પ્રાપ્ત કરવા આપણે એ વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. સુષુપ્તિ કેમ આપણને બધા જીવોને વાલી છે? કારણ કે સુષુપ્તિમાં આ મૂળ રૂપે આપણે હોઈએ છીએ, આપણા મૂળ સ્વરૂપે હોઈએ છીએ, વિશેષતાઓના અધ્યારોપ વગરના હોઈએ છીએ. તો સુષુપ્તિમાં આપણા જ્ઞાનના કોઈ સાધનો ઉપલબ્ધ નથી, માટે મૂળે આપણે કેવા છીએ ને એ આપણને અનુભવ છે પણ ઓળખ નથી. કોઈક આપણને પૂછે કે ભાઈ મૂળે તું કેવો છે? મૂળે એટલે સ્વરૂપે તમે કેવા છો? ચાલો હું તમને પૂછું, ભાઈ સ્વરૂપે તમે કેવા છો? તો તમે શું જવાબ આપો? શાંતિ સલામતી, આ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક આ બધા શાસ્ત્રોના ટેકનિકલ શબ્દો છે. આપણે
હવે હું ખાલી એક ઓલું કહું કે સુષુપ્તિમાં આપણે આપણા મૂળ સ્વરૂપે હોઈએ છીએ, તો હા સ્વસ્થ હોઈએ પછી હા સુખ સ્વરૂપે હોઈએ, નિરાદ અનુભવીએ, શાંત હોઈએ છીએ. હા પછી આમ નિર્વિશેષ શબ્દ સાચો છે, પણ નિર્વિશેષ શબ્દ થોડો ભારે છે. આમ ગ્રંથોમાં વપરાતો હોય ને. હા બરોબર. નિરુપાધિક નિર્વિશેષ સાચું જ છે. કશું હોતું નથી. શોકમ સુંદર બૃહદારણ્યના બધા મંત્રો છે આ બધા. તીર્ણો હિ તદા સર્વસ્ય શોકાન. કોઈ ઈચ્છા નથી, અતિચ્છંદાહા, કોઈ અજ્ઞાન વગેરે અજ્ઞાનની સભાનતા પણ નથી એ વખતે. હા જગત રહેતું નથી. બરોબર છે. કોઈ ભ્રાંતિ નથી, દ્વૈત નથી. હા ભોગતા ભોગ્ય અથવા તો દ્વૈત નથી એટલે વિભાજન નથી. જો આપણા માટે સૌથી વધારે અગત્યની વસ્તુ સુષુપ્તિ કેમ વાલી છે, એનું આ જે ટેકનિકલ શબ્દો તો સરસ જ છે, પણ આપણે સમજવા માંગીએ છીએ ટેકનિકલ શબ્દોનું ઊંડાણ શું છે. નિર્વિશેષ નિરુપાધિક એ ટેકનિકલ શબ્દો છે, પણ એના દ્વારા આપણે શું સમજવાનું છે, એ શબ્દો આપણને શું પહોંચાડે છે, એ હકીકતમાં આપણા માટે વધારે અગત્યનું છે. કોઈ વિભાજન નથી મારામાં અને તમારામાં. આપણે બધા એક અત્યંત સરળ રૂપે હોઈએ છીએ. તો મૂળ શું છે આપણું બધાનું? સરળતા. કોઈ આડંબર નથી. મારાથી કોઈ જુદું ના હોય. જેમ કે આ ઘરમાં હું એકલો જ હોઉં તો હું મને જેવો ભાઈ સારા કપડાં પહેરવું જોઈએ કે કંઈ નહીં એમ લગર વગર પણ હું સ્વસ્થ હોઉં મારી સાથે. કેમ? કારણ કે કોઈ આડંબર નથી કરવું પડતું મને મારી જાત સાથે જ. એટલે સરળતા, સ્વસ્થતા અને વિભાજિત હું નથી, વિભક્ત હું નથી, અવિભક્ત જ હોઉં છું. આપણું મૂળ આ છે. તો આ મૂળને જાણવાથી શું થાય છે? બધાનું આ જ મૂળ છે ને એ ખબર પડે છે. મારા મૂળને જાણવાથી આપણા બધા જળ ચેતન બધાનું મૂળ આ જ છે એ ખબર પડે છે. અને શાસ્ત્રની મદદથી છે ને, શાસ્ત્રની મદદથી શું થાય છે કે આ બધાનું આ મૂળ છે ને એવી ખબર પડે છે. સુષુપ્તિમાં જાણે કે પછી આખું વર્ણન આવે એ પ્રમાણે આગળ પણ આવશે કે બધા પોતાની ઉપાધિઓને, બધા પોતાના આગંતુક વિશેષતાઓને, વિભાગોને છોડીને જે મૂળે બની રહેલા છે, જે સ્વરૂપે બની રહેલા છે, એ તો મારું પોતાનું જ સ્વરૂપ છે. એટલે આ વિભક્તતા, દ્વૈત હોતું નથી, એટલે વહેરો આંતરો હોતો નથી, કોઈ પક્ષપાત હોતો નથી, કોઈ વિભાજન હોતું નથી. એવું નિર્વિભાગ ચિતિહિ એવ કેવલા. શેમાં આવ્યું? ચાલો જે એટલે ટૂંકમાં આ વસ્તુ છે. આ છઠ્ઠા પ્રશ્નથી આ મૂળ સુધી આપણે પહોંચવાનું છે. ચર્ચા પ્રશ્નોપનિષદની આપણે જોયું કે દરેક વિષયની ચર્ચા કેવી યુનિક રીતે આપણને પૂરી પાડે છે કે જે સામાન્ય રીતે આપણે ભણેલા હોતા નથી કોઈ ઉપનિષદોમાં કે. એટલે એક અજોડ વિચાર ભાથું આપણને આપે છે. એટલે આપણા માટે સૌથી વધારે અગત્યનું શું છે? આ પ્રશ્નની જરૂરિયાત અથવા તો પ્રશ્ન જે ઊંડાણે આપણે લઈ જાય છે એ આપણા જીવનમાં કેવી રીતે લાગુ પડે છે એને આપણે કેવી રીતે સમજવા માંગીએ છીએ. એટલે 16 કળ. હવે અહીંયા આખા પ્રશ્નમાં સમજવાનું એવું છે, 16 કળાવાળો પુરુષ કોણ છે, ક્યાં રહે છે? 16 કળાવાળો પુરુષ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જેને કહેવાય, સદૈવ સૌમ્યદમગ્ર આસિત વગેરે. તો 16 કળાવાળો પુરુષ એટલે કળાવાળો. તો એમાં કળાવાળો એનું ઇન્ટરપ્રિટેશન, એનું અર્થઘટન આપણે એવી રીતે કરવાનું છે કે કળાના અધ્યારોપવાળો પરમાત્મા, કળાના અધ્યારોપવાળો પુરુષ પરમાત્મા બધું એક જ કહેવાય. આ પુરુષની 2 પ્રકારની વ્યુત્પત્તિ છે.
પૂર્ણત્વાદ પુરુષ અને પુરીશેતે પુરૌશેતે ઇતિ પુરુષ. તો પુરુષ કે પરમાત્મા કે ચૈતન્યની આ બે લક્ષણો આપણે ખાસ સમજવાના છે અહીંયા, કે જ્યારે ચૈતન્ય પ્રત્યક રૂપે છે, એટલે કે હું સ્વરૂપે જ છે. ચૈતન્ય જે છે એનું મૂળ સ્વરૂપ હું, એટલે હુંથી અભિન્ન જ છે, હું રૂપે જ છે આ ચૈતન્ય. એટલે પુરુષની પ્રત્યક રૂપતા સમજવાની છે અને પુરુષની પરિપૂર્ણતા, પૂર્ણત્વાદ પુરુષ જે સર્વવ્યાપક છે, બધામાં રહેલો છે. એટલે વ્યાપકતાની અંતિમ અવધિ આ પુરુષ છે. જેમ કે સુવર્ણની વ્યાપકતાની અંતિમ અવધિ કેવી કહેવાય? આપણે જો શબ્દ હું સમજાવું છું, આ સુવર્ણની વ્યાપકતાની, માટીની વ્યાપકતાની અંતિમ અવધિ શું છે? અંતિમ અવધિ એટલે હા માટીપણું. હા, સૌથી વધારે વ્યાપક કઈ રૂપે રહેલી હોય માટી? એમ એટલે માટી કે સુવર્ણની વ્યાપકતાની અંતિમ અવધિ. હા, માટી રૂપે. હા, કયું? પૃથ્વી. હા, એટલે સમજવાનું એ છે કે કોઈ નામ રૂપનો અધ્યારોપ એના ઉપર ન થયો હોય ને, એવી નિર્વિશેષ કે નિરુપાધિક જેને માટી કહેવાય કે સુવર્ણ કહેવાય, એની વ્યાપકતાની અંતિમ અવધિ છે કે એ બધામાં એક સમાન રીતે રહેલું હોય. તો અહીંયા 16 કળાવાળો પુરુષ, પુરુષ એટલે પૂર્ણત્વાત અને પુરીશયનાથ, પુરીશયનાથ પુરૌશેતે વગેરે જે વ્યુત્પત્તિ હોય, એટલે પુરુષની પ્રત્યક રૂપતા સમજવાની છે અને પુરુષની પરિપૂર્ણતા, પરિપૂર્ણતા એટલે એની વ્યાપકતાની અંતિમ અવધિ. તો પરિપૂર્ણ કોણ હોય? નિરુપાધિક વસ્તુ, કોઈ ઉપાધિના સંદર્ભ વગરની અથવા તો કોઈ ઉપાધિના અધ્યારોપ વગરની વસ્તુ જ પરિપૂર્ણ હોય. તો નિરુપાધિક સ્વરૂપ એ પુરુષનું જે છે કે સમગ્ર આ ઉપાધિના અધ્યારોપ વગરનું જે છે ને, એ એનું મૂળ પુરુષનું સ્વરૂપ છે. તો ત્યાં સુધી આપણને એ અર્થ પણ અહીંયા સમજવાનો છે. એટલે 16 કળ પુરુષ કોણ છે? 16 કળા વાળો પુરુષ એટલે 16 કળાના અધ્યારોપ વાળા પરમાત્મા કે ચૈતન્ય. અધ્યારોપ વાળું જ્યારે ચૈતન્ય હોય ત્યારે સમગ્ર જગતનું કારણ એ ઉપાધિ એને મળે છે. અને જ્યારે અપવાદ થાય છે, શ્રુતિની મદદથી 16 કળાઓનો જ્યારે અપવાદ થાય છે, તત્વજ્ઞાન વડે અપવાદ થાય. તો તત્વજ્ઞાન એટલે શું? તત્વના નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન. અને એના લીધે આ કળાઓનો અધ્યારોપિત વસ્તુનો બાદ, યોગ્ય વસ્તુનો જ્યારે બાદ થાય, અપવાદ થાય, એનો મિથ્યાત્વ નિશ્ચય થાય, ત્યારે તત્વને એના મૂળ સ્વરૂપે આપણે નિશ્ચય કરી શકીએ છીએ. એ મારું સ્વરૂપ છે, એ બધાનું સ્વરૂપ છે. તો ઇદમ સર્વમ યદયમ આત્મા, જેમ આત્મા જ મારું, તમારું અને સંપૂર્ણ જગતનું નિરુપાધિક મૂળ સ્વરૂપ છે, એ નિશ્ચય આપણે જાગ્રતમાં થઈ શકે છે. સુષુપ્તિમાં એ નિશ્ચયનો અનુભવ છે, પણ નિશ્ચયની ઓળખ નથી. નિશ્ચય પ્રમાણેનો અનુભવ છે આપણને, પરંતુ એની ઓળખ નથી. તો જાગ્રતમાં જ્ઞાન વડે, વિચાર પ્રક્રિયા વડે આપણે આ નિશ્ચય સુધી પહોંચી શકીએ છીએ. તો એ વિચાર ભાતું આપણને આ 6થા પ્રશ્નમાં મળે છે. નિશ્ચિત. હા, હવે જગતના મૂળને જાણી લઈએ, નિરુપાધિક સ્વરૂપને, તત્વના નિરુપાધિક સ્વરૂપને જાણી લઈએ, આપણને લાડુ શું મળશે? ભ્રાંતિ દૂર થાય. આનંદ સ્વરૂપમાં સ્થિતિ. જો આપણે એક લાભ જોયો કે સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને જાણી લઈએ તો સોપાધિક રૂપોથી જે લાગણીઓ જન્મે છે એ આપણે એની સાથે સ્વસ્થ રહી શકીએ. આપણામાં જુદી જુદી સુખ દુઃખ વગેરે લાગણી ન જન્મે, પ્રભાવિત ન થઈ શકીએ. હા, ઉણપથી અધૂરપથી મુક્ત થઈ શકીએ. હા, એટલે અને સૌથી મોટો લાભ અહીંયા જ્યારે લય, પૂર્ણ શાંતિ. હા, જે આપણે વિચાર કર્યો સુષુપ્તિને લીધે,
વિભાગ નથી રહેતો. એટલે મૂળને જાણવાથી અદ્વૈત નિષ્ઠા કઈ રીતે પ્રાપ્ત થાય એ અહીંયા, હા, બીજું કંઈ જાણવાનું બાકી ન રહે. અને અદ્વૈત નિષ્ઠા પ્રાપ્ત થાય છે. એ આપણને પરમાત્મા આપણને આપણાથી અભિન્ન સ્વરૂપે જ જણાય. અને બધાના મૂળ સ્વરૂપે પરમાત્માને એટલે કે ચૈતન્યને જાણી લેવામાં આવે ત્યારે અદ્વૈત નિષ્ઠા કે અદ્વૈત સિદ્ધિ થાય છે. એટલે સુષુપ્તિના અથવા તો આ 16 કળાના બાદ કે અપવાદ દ્વારા પણ આપણે એ ઊંડાણ સુધી પહોંચી શકીએ છીએ. આત્મ એકત્વ જ્ઞાન જેને કહેવાય છે, આત્માની અદ્વિતીયતા, પરબ્રહ્મ જે છે, જગતનું અધિષ્ઠાન, 16 કળાવાળો પુરુષ જે છે એ પ્રત્યેક રૂપે છે. એ વેદાંતનું અજોડ દર્શન છે અને અજોડ પ્રદાન છે. અને વેદાંતનું બીજું મીન્સ અજોડ પ્રદાન શું છે કે પ્રત્યેક જે હું છે ને એની સર્વવ્યાપકતા, પરિપૂર્ણતા. ચૈતન્ય પરિપૂર્ણ છે એટલે સર્વવ્યાપક છે. એ પણ વેદાંતનું એક અજોડ પ્રદાન છે કે અદ્વિતીયતા જેને કહેવાય. હા, એક્ઝેક્ટલી. સર્વાત્મા કહેવાય, સર્વાત્મ ભાવ એ પણ વેદાંત સિવાય બીજે કોઈ દર્શનોમાં જોવા મળતું નથી. જગતને સત્ય માનીને રચાયેલા છે. અને એ પ્રમાણે હવે 16 કળાઓનો અધ્યારોપ થાય છે. એ ચર્ચા ચાલો હવે આવે છે બીજા મંત્રથી. આપણને તત્વનું આપણે તત્વને એના સોપાધિક રૂપોમાં જ જોયું છે. સુવર્ણને આપણે વીંટી, ખાર, કંદોરો કંઠી વગેરે સોપાધિક રૂપોમાં જ જોયું છે. એટલે એમાં જ આપણને સત્ય બુદ્ધિ છે. તત્વના નિરૂપાધિક સ્વરૂપમાં આપણી સત્ય બુદ્ધિ નથી. કેમ? કારણ કે એ પ્રમાણ ગોચર નથી. કોઈ પ્રમાણથી તત્વનું નિરૂપાધિક સ્વરૂપ આપણને જણાયું હોય, સુષુપ્તિમાં એ નિરૂપાધિક સ્વરૂપનો અનુભવ છે, પરંતુ એની ઓળખ નથી. તો એ નિરૂપાધિક સ્વરૂપને પ્રાપ્ત થવા માટે જાગ્રત સ્વપ્નમાં બધી દોડ ચાલી રહી છે. એ આપણે શાસ્ત્રના શ્રવણ વગેરેથી આપણને ખબર પડે છે. પરંતુ આ નિરૂપાધિક સ્વરૂપ કેમ પ્રમાણ ગોચર બનતું નથી? કારણ કે યતો વાચો નિવર્તન્તે, એમાં શબ્દ કે વાણીનો કોઈ વ્યવહાર થઈ શકે એમ નથી. અને માટે આપણે એને શાસ્ત્રો વેદાંત પ્રમાણથી જ એને ઓળખવું પડે. ગુરુમુખેથી આ પરંપરાગત જે અધ્યયન છે એના વડે જ એને ઓળખવું પડે છે. તો એક આ વસ્તુ છે. અને ચાલો તો એટલે જગત કારણ એવું જે અક્ષર બ્રહ્મ છે એ સાક્ષાત અપરોક્ષ છે. જગતનું કારણ સાક્ષાત અપરોક્ષ છે. સાક્ષાત અપરોક્ષ એટલે હુંથી અભિન્ન છે, હું સ્વરૂપે જ છે. કોઈ વૃત્તિના વ્યવધાન વગર અનુભવાય છે. કેમ કે આ પેન મારે અનુભવવી હોય તો પેન આકારની મનોવૃત્તિ મારા મનમાં થાય ત્યારે જ હું આ પેનને જાણી શકું. એટલે પેન મારા માટે પ્રત્યક્ષ છે, એટલે કે અપરોક્ષ નથી. અપરોક્ષ એટલે શું? વૃત્તિ વગર જે જણાય ને એને અપરોક્ષ કહેવાય. આ પેન ત્યારે જ જણાય જ્યારે પેન આકારની વૃત્તિ હોય. પેન આકારની વૃત્તિ ના જન્મે તો પેન જણાય નહીં. પરંતુ એક એવી વસ્તુ છે જેને વૃત્તિની જરૂર નથી. વૃત્તિ વિના પણ જે જણાઈ રહ્યો છે, જે સ્વયં પ્રકાશ હોય ને, સૂર્યના જ્ઞાન માટે, સૂર્યને જાણવા માટે કોઈ આપણે દીવાની જરૂર પડે? દીવા વડે પ્રકાશિત થવાની નહીં. જે સ્વયં પ્રકાશ હોય ને એને આવી રીતે વૃત્તિની જરૂર નથી. અત્યારે વેદાંતમાં તો એટલે સૂર્યને પણ પરપ્રકાશ જ કીધો છે, કારણ કે એને આંખની જરૂર પડે છે. આંખ ના હોય તો સૂર્ય છે એવું કોણ કહી શકે? હા, વૃત્તિ જેના વડે પ્રકાશિત થાય છે, વૃત્તિને જાણનારો જે છે એ જ વૃત્તિને પ્રકાશિત કરે છે. એટલે બીજી બધી વસ્તુ માટે આપણને વૃત્તિની જરૂર પડે, પરંતુ વૃત્તિના જે ઉજાળનાર છે ને એને માટે વૃત્તિની જરૂર પડતી નથી. બીજી બધી વસ્તુઓ આપણે સૂઈ જઈએ છીએ જ્યારે
ત્યારે બધી વસ્તુઓ આપણને ખબર છે કે આ વસ્તુ અહીં છે, આ વસ્તુ અહીં છે, પણ આપણે આમ કોઈ દિવસ આપણે જાગીને ભૂલી આ વસ્તુ મેં ગઈકાલે ક્યાં મૂકી હતી. કેમ કે ચશ્મા હોય, આપણે સૂઈ જતા હોઈએ રાત્રે તો ચશ્મા કાઢીને આમ ક્યાંક મૂક્યા હોય, કાં તો ઓશિકાની બાજુમાં કોઈક દિવસ ઊંઘાઈ ગઈને આપણે ચાલો મૂકી દીધા ચશ્મા, તો સવારે ઉઠીને આખા ઘરમાં ચશ્મા શોધ કરીએ છીએ. કેમ? કારણ કે પણ સવારે ઉઠીને આપણે આમ હુંને શોધવાનો પ્રયત્ન કર્યો, એટલે હું ક્યાં છું, ક્યાંક ખોવાઈ ગયો છું કે નહીં. એટલે ચશ્મા માટે તો આપણને વૃત્તિની જરૂર પડે છે, પણ હુંને શોધવા માટે, હુંને જાણવા માટે વૃત્તિની જરૂર પડતી નથી. એટલે અપરોક્ષ એટલે જે વૃત્તિના વ્યવધાન વગર જણાય ને, અપરોક્ષ એટલે સ્વયં પ્રકાશ પણ કહી શકાય. પરમાત્મા કે તત્ હા બોલો. સાચી વાત છે. હુંના જ્ઞાન પૂર્વક જ, એટલે કે નિરુપાધિક સ્વરૂપ, જે આપણને મૂળની ચર્ચા આટલી કરી આપણે, નિરુપાધિક કે નિર્વિશેષ, આ બધા શબ્દો જે છે એ કેવા હુંને પામીને જ કૃતાર્થ થાય છે. એ બધાની અંતિમ અવધિ કે અંતિમ ગંતવ્ય સ્થાન શું છે? હું છે. એટલે આ જગતનું મૂળ હું છે. આ છઠ્ઠા પ્રશ્નથી આપણે સમજવાનું છે. છઠ્ઠો પ્રશ્ન અહીં સુધી આપણને લઈ આવે છે. હા, એટલે શું કીધું? પ્રત્યક રૂપતા. હા, વૃત્તિ વગર જણાય એને અપરોક્ષ કહેવાય. અને સાક્ષાત એટલે પરબ્રહ્મ, જગતનું કારણ છે, સાક્ષાત અપરોક્ષ છે. તો સાક્ષાત અપરોક્ષ એટલે શું સમજ્યા? અને સાક્ષાત એટલે સાધન વગર જણાય છે, એને સાક્ષાત કહેવાય છે. કોઈ સાધનની જરૂર પડતી નથી. યસ, શાખા ચંદ્ર ન્યાયની જરૂર નથી. સહી વાત. તો આ પ્રમાણે લક્ષણ વગેરેની પણ જરૂર ના પડે. સ્વયં પ્રકાશ આપણું જે નેતિ વગેરે જેટલા પણ વાક્યો છે, અથવા તો માંડુક્યનો મંત્ર 7 ને પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ કહેવામાં આવેલું છે. પણ આ મંત્ર 7 આટલો બધો ઊંડાણપૂર્વકનો અર્થ છે, એમાં ભરેલો છે, અને કેટલી સુંદર વિચારણા કરે છે. પણ એનું આગળનું જે પ્રવેશ ભાષ્ય છે મંત્ર 7નું, એ જેટલું બધું ગંભીર છે. એ શેના માટે આટલું બધું ગંભીર ભાષ્ય રચવું પડ્યું? સ્વયં પ્રકાશ વસ્તુ એ સાક્ષાત અપરોક્ષ છે ને એટલું સમજાવવા માટે. જગતની બધી જ વસ્તુઓ છે ને એ પરપ્રકાશ્ય છે, એના કરતાં જુદી જ કોટીનું આ ચૈતન્ય છે. જે તુરીય પાદ છે એ જગતની બધી જ વસ્તુઓ કરતાં કંઈક જુદી જ કોટીનો છે. અને માટે એટલે જગતની એકે વસ્તુ સ્વયં પ્રકાશ નથી. અને આપણને જેટલું પણ જ્ઞાન છે, અનુભવ છે, લક્ષણ આપણી બુદ્ધિનું જે કંઈ ક્ષેત્ર છે એ બધું પરપ્રકાશ્ય વસ્તુઓમાં જ છે. બુદ્ધિએ ક્યારેય સ્વયં પ્રકાશ વસ્તુને જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. અને માટે બુદ્ધિ એ સ્વયં પ્રકાશને જાણવા માટે એ પ્રકારનું ઓરિએન્ટેશન બુદ્ધિમાં જરૂરી છે કે એના પ્રત્યે એ અભિમુખ થાય. તો એના માટે આટલું ગંભીર ભાષ્ય રચવું પડે છે. હા, પણ સ્વયં પ્રકાશને ના પ્રકાશી શકે. બરોબર છે. સ્વયં પ્રકાશ વસ્તુની એ અર્થ જે છે ને એ આટલો ગંભીર છે. એમ આપણી બુદ્ધિનું જે ક્ષેત્ર છે ને એમાં એક પણ વસ્તુ, બધી જ વસ્તુઓ પરપ્રકાશ્ય છે. કોઈ પણ મહાનમાં મહાન વસ્તુ પણ પરપ્રકાશ્ય છે. એટલે હું સિવાયની બધી જ વસ્તુઓને બુદ્ધિ જાણી શકે છે. કાર્ય કારણ બધું બુદ્ધિથી જણાય છે. આપણે કોઈ બી વસ્તુને સાચી કેમ માનીએ છીએ? જો સત્ય બુદ્ધિ, આ પેન કેમ સત્ય છે? કારણ કે ભાઈ લખાય છે ને મારી છે ને બધું, અનેક કારણો હોઈ શકે આપણા માટે. પેન સત્ય છે કે આપણને સત્ય રૂપે કેમ જણાય છે? કારણ કે છે ને એનું કંઈક કારણ છે, કોકે એને બનાવેલી છે. આપણે પેનનું કારણ જાણીએ છીએ. મારા હાથમાં એક હા
ઉપયોગી છે. એ બધું બરોબર છે. ઉપયોગી ને બધું શેના માટે આવે છે? કારણ કે એ કાર્યકારણ સંબંધવાળી આ પેન છે. જે વસ્તુઓમાં કાર્યકારણ સંબંધનું રિલેશન, કાર્યકારણ સંબંધ આપણી બુદ્ધિ વિચારે ને, કાર્ય અને કારણનો સંબંધ આપણી બુદ્ધિ બાંધી લે ને, એ જ વસ્તુ આપણને સત્ય લાગે છે. મારા હાથમાં આ ગણેશ ચતુર્થીએ બનાવેલો, મમ્મીએ બનાવેલો એક સુંદર લાડુ છે. બહુ સરસ ગોળનો લાડુ છે મારા હાથમાં. દેખાય છે બધાને? દેખાય છે? હે કેમ? અલા છે, હું કહું છું મારા હાથમાં સરસ લાડુ છે એક. કેમ લાડુ મિથ્યા છે? કેમ દેખાતો નથી? એવું નથી. એનું કારણ, જો કાર્ય અને કારણ, મારા હાથમાં લાડુ છે એવું આપણે સપોઝ એ કાર્ય છે, પણ એનું કારણ, એ કાર્ય અને કારણનો જો સંબંધ સ્થપાઈ જાય ને, તો એ વસ્તુ આપણા માટે સત્ય થાય છે. જો સત્યતા કેમ જતી નથી, આટલું આપણે સમજવામાં, જગતની વસ્તુઓ સત્યતા, જગતમાં માથું દિવાલે ભટકાવું તો સારું, સાચું તો લાગે છે, દુખે છે, લોહીએ નીકળે છે એટલે સત્ય છે નહીં. સત્યતા ક્યાં રહેલી છે? કાર્ય કારણના સંબંધમાં સત્યતા રહેલી છે. હા, જ્યાં સુધી કાર્યકારણ સંબંધ આપણી બુદ્ધિમાં ઠોસ આમ દ્રઢ થયેલો છે ને, ત્યાં સુધી જગતમાંથી સત્યતા જરા પણ ઓછી થવાની નથી. એટલે જગતમાંથી સત્યતાને ઓછી કરવી છે આપણે, તો જગતમાંથી કાર્યકારણ સંબંધને સૌથી પહેલાં એને રિમૂવ કરવો પડે. એટલે કાર્યકારણ સંબંધ સાચો નથી. અને એટલા માટે માંડુક્ય ઉપનિષદ બીજાંકુર સ્થાન આ બધા પ્રકરણોમાં આ જ વસ્તુ કહે છે કે કાર્ય અને કારણ સંબંધ જ સાચો નથી. કાર્ય સાચું નથી, કારણ સાચું નથી, અથવા કાર્ય કારણ સંબંધ જ સાચો નથી, તો જગત ક્યાંથી સાચું હોય? જગતનો સર્જનહાર એવું, એટલે ઈશ્વરમાં ઈશ્વરપણું પણ સાચું નથી. જગતનો સર્જનહાર સાચો નથી એવું નહીં બોલવાનું. જગતના સર્જનહારનું સર્જનહારપણું સાચું નથી, ઈશ્વરપણું. એટલે ચૈતન્ય જ્યારે જગત મિથ્યા છે ત્યારે કહીએ છીએ, ઘડો મિથ્યા છે ત્યારે મિથ્યા શબ્દ એના નામ અને રૂપને પહોંચે છે, માટીને અડતો નથી મિથ્યા શબ્દ. એટલે જગત મિથ્યા છે એટલે શું? જગતને અનુભવનારો સત્ય છે. સ્વપ્ન મિથ્યા છે એટલે સ્વપ્નને અનુભવનારો સત્ય છે. આપણે મિથ્યા શબ્દ કહીને ત્યાં પૂર્ણ વિરામ નથી મૂકતા. જગત મિથ્યા છે એવું કહીએ ત્યારે એક અલ્પ વિરામ ત્યાં હોય છે. મિથ્યા છે પછી એ વાક્ય પછી અલ્પ વિરામ હોય છે, પૂર્ણ વિરામ નથી હોતું. હા હા, જગત મિથ્યા છે, શું કરીશું? એટલે એમ પછી ચિંતા થઈ જાય આપણને. એવું નથી. જગત મિથ્યા છે એટલે એને અનુભવનારો સત્ય છે, ત્યાં સુધી આપણે પછી પૂર્ણ વિરામ મૂકવાનું છે વાક્યમાં. સ્વપ્ન જગત મિથ્યા છે નહીં, પછી પૂર્ણ અલ્પ વિરામ છે. સ્વપ્નને અનુભવનારો સત્ય છે. સ્વપ્ન જગત મિથ્યા છે. સ્વપ્નમાં જણાતો કાર્યકારણ સંબંધ, પિતા અને પુત્ર જણાય, કાર્યકારણ સંબંધ નથી ને ત્યાં, માટે આપણે એનું મિથ્યાત્વ સ્વીકારી શકીએ છીએ. પિતામાંથી પુત્ર નથી જન્મતો ત્યાં. અહીંયા જાગ્રતમાં પણ આપણને જગતની સત્યતાને થોડીક ઓછી કરી લેવી હોય વૈચારિક સ્તરે જ, કાર્યકારણ સંબંધને સૌથી પહેલાં એનો છેદ ઉડાડી દઈએ. કાર્યકારણ સંબંધ જ સાચો નથી. કાર્યકારણ સંબંધ આવિદ્યક છે, અવિદ્યાને લીધે જન્મેલો છે. તો એવી જ રીતે આ પ્રશ્નોપનિષદનો 6થો પ્રશ્ન સમજાવશે કે આ કળાઓ આવિદ્યક છે, અવિદ્યાને લીધે જન્મેલી છે, અવિદ્યાને લીધે પ્રતીત થાય છે, અને માટે કળાઓ ઓકે બંધ થઈ ગયું. Recording in progress.
મારા હાથમાં સુંદર સરસ લાડુ છે, તો આપણે કીધું કે ના ના ભાઈ એવું કંઈ, કેમ કાર્ય કારણ સંબંધ પ્રસ્થાપિત ન થાય ત્યારે જ આપણને એની એટલે સત્યતાનો નિર્ણય નથી થઈ શકતો. સત્યતાના નિર્ણયનું આપણી પાસે શું મૂળ હોવું જોઈએ? કાર્ય કારણ સંબંધ. હવે આપણે એવું કહું કે આ લાડુ સત્ય છે, આ સાચો છે કે મિથ્યા છે? સાચો છે. કેવો છે? ગોળનો છે? ગોળનો. આ લાડુ વેદાંતિઓ બધા લાડુ મિથ્યા જેવું કે કરે છે, કંઈ ખબર પડતી નથી જ્યારે ને ત્યારે. એટલે મિથ્યા શબ્દ જે શું છે આપણે એટલે હા કાર્ય કારણ સંબંધ કોકે બનાવ્યો છે એને. એટલે જ્યારે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ ઓલું જે છે ને અપૂર્વમ અનપરમ એ વાક્ય, એનું કોઈ કાર્ય નથી, એનું કોઈ કારણ નથી, એનાથી આ કાર્ય કારણ સંબંધને જ તોડવાનો પ્રયત્ન કરે છે મોટા ભાગના મંત્રો. માંડુક્ય તો આખું જ કાર્યકારણ સંબંધને બીજાંકુર સ્થાનીય કહે છે અને એ મૂળ તત્વ ઉપર કલ્પિત છે એવું કહે છે. કાર્યકારણ સંબંધને અપાયેલી સત્યતા ને લીધે જ આપણને આ જગત સત્ય લાગી રહ્યું છે. એટલે જગતના મિથ્યાત્વનો નિશ્ચય કરવો હોય તો આપણે આવી રીતે એના કાર્યકારણ સંબંધને કાપી નાખવાનો. એના કાર્યકારણ સંબંધ સુષુપ્તિમાં રહેતો નથી, માટે પણ જગત મિથ્યા છે. આ કાર્યકારણ સંબંધને જેટલો શિથિલ કરીએ એટલું જગતનું મિથ્યાત્વ આપણે સમજી શકીએ સરળતાથી. તો અહીંયા આ જ પ્રમાણે 16 કળાઓ નો 16 કળાઓ આવિદ્યક છે, અવિદ્યાને લીધે જન્મ થાય છે. અવિદ્યાને લીધે જન્મ થતો હોય એવું કોઈ ઉદાહરણ છે? હે? રજ્જુ સર્પ અવિદ્યાને લીધે જન્મે છે. પછી અવિદ્યાને લીધે જન્મ થતો હોય એવું માયા વિદ્યા. અવિદ્યાને લીધે જે જન્મેલું હોય ને એ મિથ્યા હોય, સાચું ના હોય, સાચી ઉત્પત્તિ ના હોય. સમગ્ર જગત પણ આ અવિદ્યાને લીધે જન્મે છે. હવે અજ્ઞાનમાંથી અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે અપરોક્ષાનુભૂતિમાં શ્લોક છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે જગતનું સર્જન આવી રીતે અવિદ્યા વગેરેમાંથી થયું છે. એટલે આમ અવિદ્યા શબ્દને આપણે સમજવો છે કે અવિદ્યાથી વળી ઉત્પત્તિ થાય. એટલે દોરીના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનથી સાપનો જન્મ થાય છે. એવી રીતે જગતનું સર્જન થાય છે અવિદ્યામાંથી, માયામાંથી જગતનું સર્જન. માયા એનું શું પરિણામી ઉપાદાન કારણ છે અને વગેરે આ બધું આપણે કહીએ છીએ. પણ અવિદ્યા સ્વરૂપનું દેખાય છે. હા, વિવર્ત ઉપાદાન કહીએ છીએ આપણે. વિવર્ત વિપરીતેન વર્તનમ. સુવર્ણ જે છે વિવર્ત ઉપાદાન છે બધા ઘરેણાનું. સુવર્ણના મૂળ સ્વરૂપનું અજ્ઞાન હોવાથી આપણને ઘરેણાઓમાં સત્ય બુદ્ધિ છે, ઘરેણાઓનું સાચું સર્જન થયું છે એવું લાગે છે. કારણ કે સુવર્ણના મૂળને અથવા તો સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને જાણતા નથી. નિરુપાધિક સ્વરૂપના અજ્ઞાનમાંથી જગતનો જન્મ થાય છે એવું કહી શકીએ આપણે. તો અજ્ઞાન શબ્દ ક્યાં પહોંચે છે? અજ્ઞાનથી માયાથી બધું સર્જન થાય છે. એટલે શું? પરમાત્માના જગતના મૂળભૂત સ્વરૂપ પરમાત્માના અદ્વિતીય સ્વરૂપના અજ્ઞાનને લીધે આપણને જગત સત્ય હોય, જગતનું સાચું સર્જન થયું છે એવું લાગે છે. એટલે વેદાંત સૌથી પહેલા મૂળ સુધી પહોંચે છે. મૂળમાં જઈને આપણને પૂછે છે કે ક્યાં છે જગતને, કયું જગત તમે સર્જનને વગેરેની વાતો કરો છો. એટલે મૂળને ધ્યાનમાં રાખીને આ બધા જગતને અધ્યારોપ, આ કળાઓને અધ્યારોપ એવું સાબિત કરે છે વેદાંત. કળાઓ છે, જગત છે ને આ બધા જીવો જે આપણને દેખાય છે બધા ઔપાધિક ભેદ છે. ઔપાધિક ભેદ કંઈ સાચો જન્મ થયો જેવું ના કહેવાય. અનેક ઘડાઓ હોય એના લીધે ઘટાકાશ
અથવા તો આકાશ અનેક આકાશનો જન્મ થયો છે એવું ન કહી શકાય. ઉપાધિને લીધે જેનો જન્મ થાય એને એનો સાચો જન્મ ન કહેવાય. ઘટરૂપી ઉપાધિને લીધે ઘટાકાશનો જન્મ થાય છે. તો જેનો ઔપાધિક જન્મ હોય, ઔપાધિક જન્મ એટલે ઉપાધિને લીધે જન્મેલું દેખાય એ સાચું ના હોય. ઔપાધિક જન્મ સાચો ના હોય, મિથ્યા હોય. એવી જ રીતે ઉપાધિને લીધે જે જન્મતું દેખાય છે આપણને એ સાચું નથી હોતું. એવી જ રીતે કળાઓ પણ આ ઉપાધિ છે. આપણે આ સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે કળા એટલે શું. આમ તો ખંડ એટલે કળા કહેવાય, પરંતુ અહીંયા કળાનો સૂક્ષ્મ શરીર અથવા તો ઉપાધિઓ એવો અર્થ આપણે સમજવાનો છે. તો એને લીધે જે જન્મ થાય છે, આ અનેકતા, આપણે જીવોની અનેકતાને સાચી માનીએ છીએ. હું, તું, તમે, આ બધા, તે, આ બધા ભેદ રહેલા જ આપણે સાચા માનીએ છીએ. પરંતુ આ બધા ભેદ ઉપાધિને લીધે જન્મેલા છે. ઉપાધિ થકી આપણને પ્રતીત થાય છે, માટે સાચા નથી. બધાનું મૂળ એક છે, નિરુપાધિક સ્વરૂપ એક છે. આ પ્રમાણે આખી વિચારણા થવાની છે. તો બીજો મંત્ર જે છે, અને જગતનું મૂળ ક્યાંક પરોક્ષ કંઈક નથી. અખંડાનંદજી કહેતા કે બ્રહ્મ કંઈક 7મા આસમાન ઉપર છે, એવું નથી. એટલે જગતનું મૂળ જે છે એ હું પ્રત્યક છે. પરબ્રહ્મ પ્રત્યક રૂપે છે એ વેદાંત જ કહી શકે છે. વેદાંત સિવાયનો બીજા કોઈ મત પરમાત્માને કે જગતના મૂળને કંઈક તટસ્થ જ કહે છે કે ક્યાં કરે આપણાથી જુદું. પરંતુ વેદાંત જ આ સમીકરણ પૂરું કરી આપે છે, એને આત્મ સ્વરૂપે જ પ્રગટ કરે છે. વેદાંત વડે, આચાર્ય પરંપરા વડે આ જગતનું મૂળ એવા પરમાત્મા હુંથી અભિન્ન સ્વરૂપે જ એની ઓળખ થાય છે. તો આ પ્રમાણે તો બીજો મંત્ર એ જ આ જ વસ્તુ કહે છે કે આ જગતનું મૂળ 16 કળ પરમાત્મા જે છે, 16 કળાના અધ્યારોપવાળા પરમાત્મા એ ક્યાંય મારાથી જુદા નથી. એની ઉપલબ્ધિ આ જ શરીરમાં છે. તો બીજો મંત્ર હું બોલું છું. તસ્મૈ સહોવાચ ઇહૈવાંત શરીરે સૌમ્ય સ પુરુષ યસ્મિન એતાઃ ષોડશ કલાઃ પ્રભવંતિ ઇતિ. તસ્મૈ સહોવાચ સુકેશા ભારદ્વાજ. સુકેશા ભારદ્વાજને આ સહ પીપલાદ ઉવાચ, પીપલાદ ઋષિ કહે છે, ઇહૈવ અહીં જ, અંતઃશરીરે આ શરીરની અંદર જ, હૃદયમાં જ, હે સૌમ્ય એ પુરુષ, 16 કળ પુરુષ, 16 કળાવાળો પુરુષ, 16 કળાવાળા પરમાત્મા ઉપલબ્ધ છે. યસ્મિન એતાઃ ષોડશ કલાઃ પ્રભવંતી, જેમાંથી આ 16 કળાઓનો જન્મ થાય છે. 16 કળાઓનો જે જન્મ છે એ આ ચૈતન્યથી અભિન્ન જ ઉત્પન્ન થાય છે, ચૈતન્યથી અભિન્ન જ સ્થિત રહે છે. જેમ કે બધા ઘડાઓનો જે જન્મ છે એ ઔપાધિક જન્મ છે. માટી ઉપર નામ રૂપનો અધ્યારોપ થાય ત્યારે ઘડો બને છે. માટીમાંથી વિકાર રૂપે ઘડો નથી બનતો. ઘડા રૂપે ઘડો શું છે? નામ અને આકારના અધ્યારોપવાળી માટી છે. તો નામ અને રૂપનું જ્યારે એના ઉપર નામ, રૂપ અને પ્રયોજન, નામ, રૂપ અને કર્મ. તો નામ, રૂપ, કર્મ અને માટી. આપણે શું સમજીએ છીએ કે આ પેન એનું નામ છે, રૂપ છે અને લખવાનું એનું પ્રયોજન છે. તો નામ, રૂપ, કર્મ અને આ જે વસ્તુ છે એની સમાન સત્તા આપણે માનીએ છીએ. નામ, રૂપ, કર્મ અને આ પેનમાં શું વસ્તુ રહેલી છે? નામ, રૂપ, કર્મ છે. અસ્થિભાતિ પ્રિય છે એ આપણે પછી વિચારીશું. પણ એક વસ્તુ છે અને એના ઉપર નામ, રૂપ અને કર્મ પણ છે. આમાં તો વસ્તુ ઉપરાંત નામ, રૂપ, કર્મ, તો નામ, રૂપ, કર્મ અને વસ્તુની સમાન સત્તા નથી. આમાં બે ભિન્ન સત્તાનું વસ્તુઓ રહેલી છે. એક મૂળ વસ્તુ છે અને નામ, રૂપ, કર્મનો અધ્યારોપ થયેલો છે. એટલે નામ, રૂપ, કર્મને વિશેષતા કહેવાય. વિશેષતાના અધ્યારોપવાળી એક સામાન્ય વસ્તુ છે. આ એક વિશિષ્ટ પ્રકારના નામ, રૂપના અને કર્મના પ્રયોજનના અધ્યારોપવાળી એક સામાન્ય વસ્તુ છે આ. એટલે આ જ પ્રમાણે નામ, રૂપ અને કર્મ અધ્યારોપના સ્તરે રહેલા છે, મિથ્યા સ્તરે રહેલા છે, અથવા તો એ મૂળ સત્તામાં રહેલા નથી.
એની રેલ્મ કે રિયાલિટી જુદી છે એટલું વેદાંતથી આપણે સમજવાનું છે. જગત મિથ્યા છે ને આ બધું સમજીએ ત્યારે સમજવાનું છે શું, જગતના નામ રૂપ અને કર્મ એના મૂળમાં રહેલા નથી. મૂળ તત્વમાં મૂળ સ્વરૂપમાં નામ રૂપ અને કર્મ રહેલા નથી. તો 16 કળાવાળો જે એટલે જ્યારે આ કળાઓનો જન્મ થાય છે, આ પેનના નામ રૂપ અને કર્મનો જ્યારે જન્મ થયો ત્યારે એ પેનના નામ રૂપ અને કર્મ પેનથી એટલે કે આ વસ્તુથી અભિન્ન જ એનો જન્મ થયો, ઉત્પત્તિ થઈ, સ્થિતિ થઈ અને લય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ઘડાની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટીથી અભિન્ન જ રહેલા છે. શું છે? ઇહૈવાંત શરીરે સૌમ્ય યસ્મિન એતાહ ષોડશ કલાહ પ્રભવંતી. આ 16 કળાઓ પ્રભવંતી એનો જન્મ થાય છે. પણ આપણે સમજવાનું છે એ નામ રૂપ કર્મ અથવા તો બધી કળાઓ, બધી ઉપાધિઓનો ની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ મૂળ પુરુષથી અભિન્ન જ થાય છે. વસ્તુ અહીં હોય, નામરૂપ કર્મ ક્યાંક થાય એવું નથી થતું. અભિન્ન રૂપે જ એ કળાઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામે છે એવું જાણવામાં આવે છે. તો ઇહૈવાંત શરીરે ષોડશ કલાહ પ્રભવંતી. આ ચૈતન્ય પુરુષ થી અભિન્ન રૂપે જ એને નામ રૂપ અને કર્મ વગેરેનો અધ્યારોપ થાય છે. વિભિન્ન કળાઓ આગળ આવશે ત્રીજા મંત્રમાં, પ્રાણ વગેરે કળાઓને આપણે સૂક્ષ્મ શરીર પણ સમજી શકીએ છીએ. આપણા વ્યક્તિત્વના જે બધા અંશ છે, 17 અવયવો વાળું જે શરીર, એના જે કંઈક જુદા પ્રકારના નામ આપેલા છે આ 16 કળાઓ રૂપે. તો આ એ આપણે વિવેક કરીને, કોઈ પણ વસ્તુમાં વિવેક કરીને નામ રૂપ કર્મને છૂટા પાડવાનું છે. એટલે વસ્તુને નામરૂપ કર્મથી પૃથક ઓળખવાની છે. સામાન્ય વસ્તુને વિશેષતાના અધ્યારોપવાળી સમજવાની છે. વિશેષ અને સામાન્ય, આપણે બે વસ્તુને એટલે એ વસ્તુને જોઈએ ત્યારે હકીકતમાં અંદર બે ઘટકો રહેલા છે, વિશેષ છે અને સામાન્ય છે. તો વિશેષતા વાળું સામાન્ય એટલે શું? ષોડશકલ પુરુષ, 16 કળા વાળો પુરુષ. તો એમાં પુરુષ અને 16 કળાઓ આ બેની સમાન સત્તા નથી એટલું વેદાંતે સમજાવવાનું છે. કળાઓનો અધ્યારોપ થાય છે એટલે એ ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય એનો ચૈતન્ય પર અધ્યારોપ થાય છે. તો પુરુષ આપણને જાગ્રત વગેરે અવસ્થાઓમાં તો કળા વાળો પ્રતીત થાય છે, પરંતુ આ કળા વિનાનો એને સુષુપ્તિમાં ઓળખી શકાય છે, સુષુપ્તિના અનુભવનો વિચાર કરીને. તો એ પ્રમાણે લયના 16 કળાઓના લય જ્યાં થાય છે, 16 કળાઓ જ્યાં અંતે મર્જ થઈ જાય છે, એક રૂપ થઈ જાય છે, અથવા તો 16 કળાઓના બાધનું અધિષ્ઠાન જે છે એ આ પ્રશ્નમાં એની ઓળખ આપવામાં આવેલી છે તૃતીય મંત્રમાં. 16 કળાઓ જ્યારે ન હોય, જ્યારે લય પામેલી હોય ત્યારે મૂળ કેવું છે, ત્યારે જે હોય એનું સાચું સ્વરૂપ હોય, 16 કળા વિનાનું સામાન્ય રૂપ હોય, તો એ કેવું છે ને એ હવે આગળ ચર્ચાનો વિષય છે. એટલે કળાઓના લયનું અધિષ્ઠાન એ બની જાય છે. અધિકરણ કહો, અધિષ્ઠાન કહો, એટલે એમાં જ બધી કળાઓ આશ્રિત છે એટલે અધ્યસ્ત છે એવું સમજવાનું છે. આપણને ચૈતન્ય પુરુષ સકળ અનુભવાય છે. સકળ અનુભવાય છે ત્યારે વેદાંત વિચારથી આપણે એટલો નિશ્ચય કરવાનો છે કે ચૈતન્ય કળા વાળો નથી બની ગયો, કળાનો અધ્યારોપ વાળો આપણને પ્રતીત થાય છે. કળાના અધ્યારોપ સુવર્ણ અનેક ઘરેણાઓમાં આપણને અનુભવાય છે ત્યારે ઘરેણામાં એ સીમિત નથી થઈ ગયું, ઘરેણાથી વિશિષ્ટ નથી થઈ ગયું, પરંતુ ઘરેણા રૂપે ઉપલબ્ધ છે ત્યારે જ એ પોતાના નિરુપાધિક સ્વરૂપમાં જ સ્થિત છે. તો એવી રીતે ચૈતન્ય જ્યારે આ કળાવાળું જણાય, અહીંયા પણ એક કળા છે એટલે સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ છે. તો આ સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ વાળું જ્યારે ચૈતન્ય જણાય ત્યારે જ એ ચૈતન્ય આ કળા, આ ઉપાધિના અધ્યારોપ વગરનું જ છે, મૂળ સ્વરૂપે જ છે, ઉપાધિના અધિષ્ઠાન રૂપે જ રહેલું છે એવું એને સમજવાનું છે.
તો જે ચંદ્રમાં પણ 16 કળાઓનો વિચાર કર્યો હતો ગયા ક્લાસમાં. તો જે 16મી કળા છે જેને અમાસ કહેવામાં આવે છે, અમાસના દિવસે કોઈ કળાવાળો ચંદ્ર નથી, એટલે નથી દેખાતો આપણને, માટે ચંદ્ર નથી એવું આપણે નિર્ધારિત નથી કરતા. જ્યારે ચંદ્રમાં કોઈ કળા ના હોય, 15માંથી કોઈ કળા ના હોય, ત્યારે ચંદ્ર નથી એવો નિશ્ચય નથી કરતા. જ્યારે 16મી જે અમાવાસ્યા જે કળા છે એ તો ધ્રુવા છે, ધ્રુવા છે. એને આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં પણ સા એવ નિત્યા ધ્રુવા કલા એવું કીધેલું છે. એટલે એ એનું મૂળ સ્વરૂપ છે કે જ્યારે એ નિષ્કળ હોય છે, કોઈ કળા વિનાનો હોય છે, એ વખતે ચંદ્ર પૂર્ણ હોય છે. તો એવી જ રીતે જ્યારે આ 15 એટલે 16 કળાઓ આપણે સમજવાની છે. 16 કળાઓ જ્યારે અહીંયા લય પામેલી હોય છે એના અધિકરણમાં, અધિષ્ઠાનમાં, ત્યારે એ નથી હોતા ચૈતન્ય પરમાત્મા એવું નથી. એ ચૈતન્ય પુરુષ એ વખતે કળાના અધ્યારોપ વિનાનો હોય છે, નિષ્કળ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપે જ હોય છે. અને એ એનું ધ્રુવ એટલે કે સાચું નિત્ય સ્વરૂપ છે, અવિકારી છે. 16 કળાઓનો અધ્યારોપ શેના માટે કર્યો છે? આપણે આપણા અનુભવોને સમજી શકીએ એના માટે. ચૈતન્યનો સકળ જ અનુભવ થાય છે, અનુભવોનું અનુમોદન આપે છે શ્રુતિ 16 કળાવાળો પુરુષ એમ કરીને. અત્યારે પુરુષ એટલે હું એવું સમજો તો હું મને કેવો સ્થૂળ શરીરની, સૂક્ષ્મ શરીરની ઉપાધિ વાળો જ જણાવું છું. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉપાધિ વગરનો હું કેવો હોઉં એવો મને ક્યાં અનુભવ છે કે જ્યારે હું સ્થૂળ શરીર, હા, હા, એ ક્યાં? સોળ કળા વગરનો પુરુષ ક્યારે આપણે અનુભવેલો છે? કળાઓનો લય પામેલો હોય ત્યારે હું 16 કળા વગરનો હોઉં છું. સુષુપ્તિ ના ના, 16 કળા વાળો પુરુષ એટલે જગત કારણ પરમાત્મા એવું છે. જગત કારણ પરમાત્મા ઇહૈવાંત શરીરે એમ કરીને સમીકરણ પૂરું કર્યું કે 16 કળા વાળો પુરુષ એટલે હા સમગ્ર જગતનું અધિષ્ઠાન, સમગ્ર જગત જેમાંથી ઉત્પન્ન થયું છે. હા, જગત, હા, જગત કારણ પરમાત્મા એને 16 કળા વાળો પુરુષ કહેવાય. અને એ ઇહૈવાંત શરીરે એટલે પરબ્રહ્મ જે સમગ્ર જગતનું ઉપાદાન છે, અધિષ્ઠાન છે, એ આ શરીરમાં જ ઉપલબ્ધ છે. કઈ રીતે? આપણી બુદ્ધિમાં દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા રૂપે ઇહૈવાંત શરીરે એ જ 16 કળા વાળો પુરુષ. જો પ્રશ્ન સુકેશા ભારદ્વાજે શું પૂછ્યો? 16 કળા વાળો પુરુષ ક્યાં રહે છે? એટલે સ્વર્ગમાં, વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં, કૈલાસમાં રહે છે એવું નથી. ઇહૈવાંત શરીરે એવું કીધું છે. આ જ શરીરમાં ઉપલબ્ધ છે 16 કળા વાળો પુરુષ. 16 કળા વાળો કઈ રીતે ઉપલબ્ધ છે? દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા એ પણ કળા રૂપે જ રહેલો છે. જો સૂક્ષ્મ શરીરને પણ કળા આપણે કીધું કે સૂક્ષ્મ શરીરની ઉપાધિ વાળું જ ચૈતન્ય આપણને જણાય છે. સૂક્ષ્મ શરીરની ઉપાધિ વાળું ચૈતન્ય એટલે શું? મનની ઉપાધિ વાળું ચૈતન્ય દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા રૂપે આપણને અનુભવાય છે. તો એટલે વ્યાપક બધાને એ રૂપે અનુભવાય છે અને માટે એક જ છે. અને આ બધા કળાઓ એટલે વ્યષ્ટિ સમષ્ટિ બધી કળાઓ સમજી લેવાની અહીંયા. એટલે કળા એટલે સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ એમ એવું સમજવાનું છે. ઇહૈવાંત શરીર એટલે જેટલી પ્રવેશ શ્રુતિઓ છે, સ એષ પ્રવિષ્ટ. પછી બીજું કોઈ છે પ્રવેશ શ્રુતિ વાક્ય બીજા કોઈ ઉપનિષદોનું? થોડુંક અઘરું તો લાગે પણ જો આ પ્રશ્નોપનિષદનું પ્રવેશ શ્રુતિ વાક્ય કહેવાય ઇહૈવાંત શરીરે. તત્સૃષ્ટ્વા દદેવાનુપ્રાવિશત તૈત્તરીય ઉપનિષદ. તો બધી પ્રવેશ શ્રુતિનું તાત્પર્ય આટલું જ છે કે જે જગતના કારણ પરમાત્મા છે, જે સર્વવ્યાપક છે, પરિપૂર્ણ છે,
એ આ શરીરમાં આ રીતે ઉપલબ્ધ છે. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, સૂક્ષ્મ શરીર કે મનરૂપી ઉપાધિવાળા જે છે, એટલે એ જ સર્વવ્યાપક ચૈતન્ય અહીંયા મારા હૃદયમાં બુદ્ધિરૂપી ઉપાધિવાળું દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા રૂપે આત્મતયા ઉપલબ્ધ છે. તો આ પ્રવેશ શ્રુતિ વાક્યથી આત્મ એકત્વ પહોંચાડવામાં આવે છે કે જે સમગ્ર જગતનું મૂળ છે ને એ મારાથી ક્યાંક પરોક્ષ નથી, ક્યાંક તટસ્થ નથી, કંઈક કે જગતના મૂળ સાથે મારે કોઈ સંબંધ જ ના સ્થાપી શકું, હું એને રોજ નમસ્કાર કરું, એની પૂજા કરું, સેવા કરું, એવું નથી. એ જગતનું મૂળ પરમાત્મા મારાથી અભિન્ન છે. ચાલો હું છું એવું સમજવામાં આપણને આમ અભિમાન લાગતું હોય કે હું વળી ક્યાંથી જગત કારણ હોઉં, તો મારાથી અભિન્ન છે એવું આપણે સમજવાનું. એ બંનેનો અર્થ એક જ છે. મારાથી અભિન્ન છે એટલે હું સ્વરૂપે જ છે, દ્રષ્ટા, શ્રોતા, મંતા રૂપે જ આ પરમાત્મા રહેલા છે. પરમાત્મા અને એ પ્રવેશ શ્રુતિ જે છે એનાથી આત્મ એકત્વ અદ્વિતીયતા પુરવાર થાય છે. તો આ પણ વેદાંતનું અજોડ પ્રદાન છે કે ઉપલબ્ધિ, જગત કારણ પરમાત્માની ઉપલબ્ધિ હું સ્વરૂપે બતાવીને અદ્વિતીયતા કે આત્મ એકત્વ એનું અહીંયા પ્રતિપાદન થાય છે. તો 16 કળાના અધિષ્ઠાન રૂપ જે ચૈતન્ય છે એ આ જ શરીરમાં આવી રીતે અહીંયા ઉપલબ્ધ છે. તો હવે કળાઓનું શું સ્થાન છે? તો કળાનું સર્જન ભગવાને કેમ કર્યું? કળાનું સંકલ્પ, જેમ પરમાત્માએ સંકલ્પપૂર્વક આ સમગ્ર જગતનું સર્જન કરેલું છે, આપણે પણ સંકલ્પપૂર્વક સ્વપ્ન જગતનું નિર્માણ કરીએ છીએ. તો એવી રીતે સ્વપ્ન જગતનું સંકલ્પપૂર્વક સર્જન થાય છે, એવી જ રીતે કળાઓનું પણ સંકલ્પપૂર્વક સર્જન કરેલું છે. આ જે હવે ત્રીજો મંત્ર છે સ ઈક્ષાન ચક્રે કરીને, એની ભાષ્યમાં ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા છે. સાંખ્ય મતનું ખંડન થયેલું છે, વેદ વિરુદ્ધ મત છે વગેરે. આમાં સહ કોણ છે, 16 શકલ પુરુષ છે આપણા માટે, તો બધી બહુ મોટી ચર્ચા છે ત્યાં સાંખ્ય મતના ખંડનવાળી. આપણે સમજવાનું છે કે સહ ઈક્ષાન ચક્રે એટલે અહીંયા હવે આ ચર્ચા ચાલો આવતી વખતે આખું જોઈશું, પણ મૂળ જે છે આપણે સમજવાનું એ હું ખાલી પહોંચાડી દઉં કે સ્વપ્ન જગત આપણા સંકલ્પપૂર્વકનું સર્જન છે. જેવી રીતે તો એ કેવું સંકલ્પથી વધીને કંઈ જ નથી. સ્વપ્ન જગતમાં આપણે કંઈક શોધવા જઈએ કે હારો લાડુ કે ગમે તે આવ્યો તો ક્યાંથી, એનું તત્વ શું હતું, તો સંકલ્પથી વધીને કંઈ જ નથી, મારા સંકલ્પથી વધીને કંઈ નથી. એટલે એમ એ જ રીતે આ સંપૂર્ણ જગત પરમાત્માના સંકલ્પનું સર્જન છે. સંકલ્પથી વધીને ઈશ સંકલ્પાત્મિકા માયા, તો એ સંપૂર્ણ માયામય આ જગત છે એમાં ઈશ્વરના સંકલ્પથી વધીને કંઈ જ નથી. 16 કળાઓનું સર્જન પણ ઈશ્વરના સંકલ્પપૂર્વક જ છે. 16 કળાઓ આ સૂક્ષ્મ શરીર આપણને જે આપણું મન અત્યંત ઠોસ કે કેવું સત્ય જણાય છે, આપણા મનને લીધે આપણને જુદી જુદી લાગણીઓ ઉત્પન્ન થાય છે. આપણું સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીરને કોઈ કળા કહે ખરું? સંકલ્પપૂર્વક આ સ્થૂળ શરીર જણાય છે. આ ભીત મને મારા સંકલ્પપૂર્વક જણાય છે, એવું કોઈ લાગે ખરું આપણને? એટલે કેટલી સત્ય બુદ્ધિ રહેલી છે. સંકલ્પવાળી સૃષ્ટિમાં પણ સત્યતા કેમ થઈ જાય છે? સહ ઈક્ષાન ચક્રે એનું આમ શું કહેવાય ઊંડાણ હું કહું છું તમને કે પરમાત્માએ જ એવો વિચાર કર્યો, એવું ઈક્ષણ કર્યું કે હું એવું કંઈક સર્જન કરું, એટલે કે 16 કળાઓનું, અથવા તો એવું કંઈક સર્જન કરું કે જેના લીધે આકાશે એવો સંકલ્પ કર્યો કે હું ઘટ ઉપાધિનું સર્જન કરું. તો ઘટ ઉપાધિનું સર્જન કરવાથી આકાશને શું લાભ થાય? આકાશ વ્યવહાર યોગ્ય બને, અથવા તો જેની ઉત્પત્તિ, સ્થિતિ, લય, ગતિ અને વિકાર આ બધું મારું માની લેવામાં આવે. એટલે હું કંઈક એવું નાટક કરું, હું ઘડાનું સર્જન કરું અને એવું નાટક કરું કે ઘડાનો નાશ થતા, એટલે
આકાશ પોતાને ઘટરૂપી ઉપાધિમાં સીમિત જાણવા લાગે છે. હવે ઘડાનો નાશ થશે તો મારોય નાશ થઈ જશે એમ કરીને દુઃખી થાય આકાશ. ઘડો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આકાશને પણ એવું લાગે કે હા ચલો મેં પણ મુસાફરી કરી, હું પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું. ઘડામાં ગંગાજળ ભરવામાં આવે ત્યારે હા બહુ સુગંધી અથવા તો કંઈક પવિત્ર હું થઈ ગયું. આકાશ ઘડાના આધારે પોતાના વિષયના નિર્ણયોથી રમવા લાગે, ક્રીડા કરવા લાગે. તો આવી રીતે ઘટરૂપી કળાનું સર્જન કર્યું આકાશે. તો ઘટરૂપી કળાનું સર્જન કર્યું. કંઈક એવી જ રીતે પરમાત્માએ 16 કળાવાળા પુરુષે પ્રાણ, શ્રદ્ધા વગેરે 16 કળાઓ આગળના મંત્રમાં છે એ કળાઓનું સર્જન કર્યું. અને એના લીધે શું થયું? એ આ કળાઓના આધારે કળાવાળો પ્રતીત થાય, કળાના ગુણધર્મો કે વિશેષતાવાળો જણાવવા લાગ્યો અને સંપૂર્ણ નાટક, સંસારરૂપી નાટક રચાયું. તો શેના માટે ભાઈ રચ્યું? એટલે બધી સુંદર ચર્ચા છે અને એનું મિથ્યાત્વ ખબર પડશે. આ 16 કળાવાળા પુરુષની ચર્ચા શેના માટે કરવામાં આવી છે? આપણને જે ઠોસ, નક્કર અને સત્ય જણાય છે એ આપણું વ્યક્તિત્વ, આપણી કળાઓનું મિથ્યાત્વ નિશ્ચય થઈ શકે કે કેવી આકાશે વળી ઘડાનું સર્જન કરીને શું, એટલે કેવું સંકલ્પપૂર્વક જ બધું થયેલું છે. અને એવી જ રીતે પરમાત્માના સંકલ્પપૂર્વક જ આ કળાઓ રહેલી છે. કળાઓ પરમાત્માથી અભિન્ન જ છે, જરા પણ જુદી, સ્વતંત્ર નથી, સત્ય નથી. ટૂંકમાં સત્ય નથી એવું સમજવાનું છે. કળાઓના અધ્યારોપવાળું આ ચૈતન્ય છે. એટલે કળાના વિભાગો પણ સત્ય નથી, કળાને લીધે જે લાગણીઓ જન્મે છે એ પણ સત્ય નથી. એ નિર્ધારિત કરવાનું છે આ પ્રશ્ન વડે. થોડુંક વેદાંતનું બધું ગંભીર ચિંતન થવાનું છે. એટલે હું સરળ રીતે એનો પહેલાં ભાવાર્થ આપી દઉં છું, જેથી આગળ શું બધું વર્ણન આવે એની ટેકનિકાલિટી આપણને ખબર પડે. તો આવતી વખતે આપણે હવે આ જે મંત્ર છે સૈક્ષાન ચક્રે એનો વિચાર કરીશું મંગળવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સોમવાર ના મંગળવારે જ રાખો. સોમવાર રાખો છો? હા હા. ફાવે એવું છે સોમવારે? મને તો ફાવશે, વાંધો નહીં. ઓકે હા, તો સોમવારે મળીએ છીએ 10:30. હરિઓમ.